રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંદાજે 350 પ્લાસ્ટિકના કારખાનાઓ અલગ અલગ વિસ્તારોમાં ધમધમી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા કચેરીમાં નવી બોડી પાસે પ્રાથમિક સુવિધાઓ આશા અને અપેક્ષા રાખતો પ્લાસ્ટિક ઉદ્યોગકારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન બાદ હવે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને દરેક પક્ષના ઉમેદવારો પોતાનું ફોર્મ રજૂ કરી પણ ચૂક્યા છે। ચૂંટણીની પ્રક્રિયા બાદ કોઈપણ પક્ષની બોડીની રચના થશે। ત્યારે વાત કરીએ ધોરાજીની, તો ધોરાજીમાં અંદાજે 350 જેટલા અલગ પ્રકારના પ્લાસ્ટિક કારખાનાઓ ધમધમી રહ્યા છે। પ્લાસ્ટિક ઉદ્યોગ નગરપાલિકાની હદમાં આવતા હોય અને પ્રાથમિક સુવિધાઓ માટેના તમામ પ્રકારના કરવેરા ભરી રહ્યા છે, પણ પ્લાસ્ટિક ઉદ્યોગકારોના કમનસીબ એટલા છે કે જ્યારથી પ્લાસ્ટિક કારખાનાઓ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્રકારના કરવેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર યોજના, શુદ્ધ પાણી, સાફ સફાઈ કે પછી સારા રસ્તાઓ અત્યાર સુધીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારોને મળ્યા જ નથી। ધોરાજીમાં સૌથી વધારે તમામ નગરપાલિકા તંત્ર કરવેરા પ્લાસ્ટિક ઉદ્યોગકારો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે। ત્યારે આગામી સમયમાં નગરપાલિકામાં કોઈ પણ પક્ષનાનું શાસન આવે તેની પાસે પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ અને અપેક્ષા રાખી રહ્યા છે। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। ધોરાજી પ્લાસ્ટિક જુનાગઢ રોડ ઉપર, ઉપલેટા રોડ ઉપર, જમનાવર રોડ ઉપર અને જેતપુર રોડ ઉપર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। આ ઇન્ડસ્ટ્રીઝ 350થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જે નગરપાલિકાની હદમાં આવેલી છે અને ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે, નવા સત્તાધીશો આવવાની છે અને આ સત્તાધીશો પાસે અમારી ઇન્ડસ્ટ્રીઝના લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, પીવાના પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર જેવી સુવિધાઓની અમારી માગણી વર્ષો જૂની પડેલી છે, તે સંતોષાય તેવી અમે નવા સત્તાધીશો પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે નગરપાલિકાના તથા સરકારશ્રીના તમામ કરવેરા રેગ્યુલર ભરીએ છીએ, છતાં પણ અમને પ્રાથમિક સુવિધા નથી મળતી। તો અમે આ વખતે કંઈક નવું થાય અને અમારી માગણીઓ સંતોષાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ।